અમદાવાદ સિવિલમાં વિશ્વ લીવર દિવસના દિવસે 150મું અંગદાન થયું છે. બનાસકાંઠા જિલ્લાના ડીસાના વતની અર્જુનજી ઠાકોર બ્રેન ડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. અમદાવાદ સિવિલમાં 150મું અંગદાન થયું. 150માં અંગદાનની વાત કરીએ તો ડીસાના રહેવાસી અને મજૂરી કામ કરતા અર્જુનજી ઠાકોર 17/4/2024ના રોજ માર્ગ મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન ડીસા પાટણ હાઈવે પર બાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ, જેથી તેઓને પ્રાથમિક સારવાર અર્થે પ્રથમ ડીસા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ. અત્રે નોંધનીય બાબત એ છે કે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી દિલીપભાઈ દેશમુખ દાદા દ્વારા સમગ્ર ગુજરાતમાં જે અંગદાન જનજાગૃતિનું અભિયાન ચલાવવામાં આવ્યું છે, તે અંતર્ગત દિલીપ દેશમુખ દાદાના અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સેવા કર્મીઓને અર્જુનજીના બ્રેન ડેડ હોવાની વાતની જાણ થતા દિલીપ દેશમુખ દાદા અને તેમની ટીમે અર્જુનના સગાનો સંપર્ક કરી તેમને બ્રેન ડેડ અને અંગદાન વિશે સમજાવી આગળની કાર્યવાહી અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વાત કરી તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. સિવિલ હોસ્પિટલમાં 18/4/2024ના રોજ ડોક્ટરોએ અર્જુનજીના એપીના ટેસ્ટ બાદ બ્રેન ડેડ જાહેર કર્યા હતા. ડીસા તાલુકાના સાવલિયા ગામના સરપંચ શ્રી ઠાકોર રસિકજી રતુજીએ અર્જુનજી ઠાકોરના બ્રેન ડેડ હોવાની જાણ થતા જ તરત જ પોતાનો માનવ ધર્મ સમજી અર્જુનજીના પત્ની, ભાઈ તેમજ અન્ય સ્વજનોને અંગદાન વિશે સમજાવ્યા હતા, જેથી અર્જુનજીના તમામ સ્વજનોએ તેમના અંગદાનો થકી બીજા 3 જરૂરિયાતમંદ વ્યક્તિઓને જીવનદાન આપવાનો ઉમદા નિર્ણય કર્યો. આ વિશે વાત કરતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ આ ક્ષણે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલ અંગદાનના આ મહાયજ્ઞમાં આજે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે, જેમાં આજ દિન સુધી કુલ 150 અંગદાન થયા છે, જેના દ્વારા કુલ 183 અંગોનું દાન મળ્યું છે, જે થકી 467 લોકોને જીવનદાન પ્રદાન થયું છે. આજે વર્લ્ડ લીવર ડે ના દિવસે થયેલ અંગદાનથી 2 કિડની અને લીવરનું દાન મળ્યું છે, જેને સિવિલ હોસ્પિટલ કેમ્પસની જ કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. બ્રેન્ડેડ વ્યક્તિના અંગોને રિટ્રાઈવ કરતા પહેલા એક પ્રાર્થના કરવામાં આવે છે. આજે થયેલ પ્રાર્થનામાં કિડની ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર પ્રાંજલ મોદી અને યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડોક્ટર ચિરાગ જોશી પણ હાજર રહ્યા હતા. શ્રી દિલીપ દેશમુખ દાદાના અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ જનજાગૃતિ અભિયાનના લીધે આજે ગામે ગામ છેવાડાનો માણસ પણ અંગદાનની મહત્તા સમજતો થયો છે. સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધી કુલ 150 અંગદાતાઓ થકી કુલ 483 અંગોનું દાન મળેલ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.